ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ વિડીયોમાં. તો ગાઈસ વાગી ગયા છે 8 ને આટલા વાગે આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે. રાધા બાજુ પાણી ઢરી છે, પોતું મારે છે. ગુડ મોર્નિંગ રાધા. દાદા આરામ કરે છે, મમ્મી આ બાજુ વાસણ કરે છે. જય માતાજી મમ્મી. જય માતાજી. ગાઈસ વરસાદ ચાલુ છે, દુકાને છે. આ છત્રી ખોલી આવી દુકાને. વૈશાખી રાતનો આટલો વરસાદ ચાલુ છે. પપ્પા બાજુ છે. જય માતાજી પપ્પા. જો તમે જાવ તડે હાલતા જો દુકાને બેસવા આવી ગયા સવારમાં. તો ગાઈસ 10 વાગ્યા છે અને આપણે ઘરે આવ્યા. હવે આ બાજુ જમવાનું બનાવે છે, આ બાજુ રોટલી. વરસાદ પણ સવારનો ચાલુ છે, હજુ બંધ થતો નથી. ખાવા શું બનાવ્યું છે? ભાત, દાળ ભાત. લાઈટ જઈ. અરે હલવે જાજો કે લપટવાનો. લાઈટ જઈ છે ને, હેડો તો નહીં નાખું. તો ગાઈસ વરસાદ ચાલુ છે. આપણે જવાનું છે ગામમાં, એટલે આજ તો ચાલતા જઈએ છીએ. ગારો વધી ગયો છે વરસાદના કારણે. બસ 1:30 વાગ્યો છે ને આટલા વાગે આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા. મમ્મીની સૂતા છે આ બાજુ જમીને, હજુ રાધા સૂતી છે. દાદા પણ આરામ કરે છે, પપ્પા ને ભાઈ દુકાને છે. આપણે હવે દુકાને જઈએ. તો ગાઈસ આપણે ઊંઘીને ઉઠી ગયા છીએ અને 3 વાગ્યા છે. તો આટલા વાગે આપણે ચા મૂકી દઈએ. તો ગાઈસ આપણે તો આવી ગઈ છે અત્યારની ટ્રેન્ડિંગ પ્રખ્યાત ચા, હરીબાની ચા. તો આપણે જોઈએ હરીબાની ચા કેવી બને છે, પછી તમને જણાવીએ કે હરીબાની ચા કેવી હોય છે. ગાઈસ હરીબાની ચા આપણે મૂકી દીધી. જોઈએ છીએ હરીબાની ચા કેવી બને છે અને તમને પણ જણાવો કે હરીબાની ચા કેવી હોય છે. ગાઈસ હરીબાની ચા બની ગઈ. ખરેખર ગાઈસ બહુ સરસ છે હરીબાની ચાય, અને 1 નંબર છે ટેસ્ટમાં પણ, અને બેસ્ટ ક્વોલિટી છે. મમ્મી પપ્પાની પણ આ બાદ ચા પીવે છે. આપણે એમને પૂછીએ કેવી ચા હે પપ્પા? મમ્મી કેવી છે? ચા સારી જ છે ગાઈસ. આ બાજુ રાધા આરામ કરે છે. તો ગાઈસ આપણે તો પણ હરીબાની ચા આવી ગઈ છે. તો તમારે લેવું હોય તો આપણી દુકાને આવીને તમે લઈ શકો છો. બહુ સરસ ચા છે, તો આપણી દુકાને આવીને લઈ જજો. તો ગાઈસ સાંજ પડી, મમ્મી આ બાજુ કચરો ભરે છે. શાક બનાવે છે. બટાકાનું શાક. શાના રોટલા કરવાના?
કરી નાખજે કરવા હોય. પસાર કાપે છે પેલી બાજુ. દુકાને બેઠા છીએ. ગાઈસ આ બાજુ હારીને આવ્યા છે. લાવ મમ, લાવ મમ, લાય તો અડધું મારું મને આપીશ ચોકલેટ. અને તાર મમ્મી શું કરે? હે મમ્મી શું કરતી હતી? તાર મમ્મી શું કરતી હતી? ક્યાં તો ખરી. મમ્મી શું કરતી હતી? જેઠ અને મને આપીશ ચોકલેટ. અને આ કપડાં કોણ લાય? લે તો ખરી પણ. અને દીગુ લાવજી, બતાવજી ટીવી આવે લગી લાવજી. અને ડીગુ શું કરતો હતો? ડીગુ બતાયો થોડી કાલો. ડીગુ શું કરતો હતો? અમારા આવે તો હોશિયાર રે. અને દીગુ ભણવા ગયો તો રજા આપી આલ. હે દીગુ રજા આપી. હા લાવો. વાટકો લીધો તો તે ક્યાં ગયો? પાણી નાખીને તો ઉભાઈ પડ્યો. અને કને લેવડાવ્યા? પકડી રહી કાકાએ? વજે કાકાએ લેતા. કાકાએ લેવડાવી. પણ ક્યાં કાકો? હા નીકળી તો ખરી હો. લાવો લાવો. અને હવે મને આલવાની રાધા હાલવાની. બીજી કેટલી હે એમ? અલી ઉભા ચોકડી રાધા હાલવાની. હે ખા માતાને હાલ દો થોડો. અને દસમાએ પૂજા કરો કે નહીં કરતા? હે તું આરતી ઉતારે હે? ચમ ઉતારે? લાવાડો લઈ લે. તાર ખાવાની છે એટલી. કેટલી હે હજુ? કે બહુ હે? હવે ના કાઢી શા ખાઈ જાય. મખ્યું આવે રહી. મમ્મી આવે ખાઈ જાય નહીં કાઢી બસ ખાજી ને જઈને હવે ઈ પછી કાઢ લાય તાં સુધી ફ્રીજમાં મૂકી દો. હો લગી નેખરી. લે ખાઈ જાય. ચાલ અને નવરી ચોકલેટ જ ખા કરે તું? દવા થડી જવાના હે દાંત તારા. ફાટી જવાના હે તારા. ખાઈ જા આખી. નાખી નહીં ખાય. ચીવી હે હારું ચોકલેટ? ચોકલેટ જેવી ટાઢી હે? આમ સ્વાદમાં ચેવી હે? હે સ્વાદમાં ચેવી હે? હે સ્વાદમાં ચેવી? અને તાર નામ શું? હે ગાઈસ મોર આવી ગયા બાજુ. રાધા રોટલા નાખે છે. હીરા બાપા દો રોકડી. હળદર ટિફિન છે. તો ગાઈસ જમવા આપણે બેસી ગયા છીએ. હવે બાટી, દાળ, ડુંગળી, લીંબુ, રોટલો, રોટલી,
બટાકાનું શાક. આ બધું રાધા જમે છે. ભાઈ બેસી જા. મમ્મી પણ જમવા બેસી જઈએ આ બાજુ. લઈ આપો. પપ્પા જમીને દુકાને જઈએ. તો આપણે જમી લઈએ મિત્રો હવે. 9:30 વાગી ગયા છે ને આટલા વાગે આપણે વ્લોગનો એન્ડ આપીએ છીએ. આપણો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરતા રહેજો. બધાને ગુડ નાઇટ, જય માતાજી.